એ મુઈ ભૂતળી આપણી સુંદરી કીધી હાજી થાશે હે? કોણ જાણે કીધી હાજી થાશે. તેરે હમણાં તો હાવ હાજી હતી ને ઓછી તનનું કેવું થઈ ગયું કા પાછી તો ઉઠતી જ નથી લે. હે શું કર્યું? સીતાબેન કપ કહેતા હતા કે જોરાવાનું તો જોરાયું? ના રે ના, કઈ નહીં જોરાયું. હોવે એને તો છે ને ડાયરેક્ટ જોરાવું જ તું. ડોક્ટરને નતા બોલાવા પણ સૂરજે ના પાડી. એલી છે ને મેં કીધું હે કે આપણી સુંદરી હાજી થઈ જાહે ને એટલે આપણે બધાએ સાળંગપુર જાશું. એ હા બસ અમારી સુંદરી હાજી થઈ જાવી પડે. કાલે રાતે તો એને વરાઈ હોસ્પિટલમાં ભરતી કરી હે ને ત્યાં બાટલા ચડે હેર્યા. બાટલા ચડે હેર્યા હે? તેરે શું કરે કે આંખ જ નહીં ખુલતી રહી. હે ભગવાન, મને ખબર પડી ને કે એને છે ને વરાઈ હોસ્પિટલમાં ભરતી કરી હે ત્યારે જ મેં કીધું તો કે સુંદરી હાજી થઈ જાહે ને પછી સાળંગપુર જાશું. આમ તો ભગવાન નહીં હા ભરે પણ હું ખબર આમ હા ભરી લે. તેરે બસ અમારી સુંદરીને હાજી કરી દ્યો. ગોગડી કાલ છે ને આપણે રાતે હનુમાન ચાલીસા રાખી હતી ને તો બધાને ગમ્યું હતું હો. હોવે ગમ્યું તો હતું. તો એ તમે બે નક્કી કર્યું હતું હે? કાલે અમે બોલાવા જતા હતા ને તો મને છે ને મારી હાહુએ ના પાડીને તમે બે અહીંયા બેઠા હતા ને તો અમે વિચાર્યું કે લ્યો એમ કરીએ. હવે આઈડિયો સારો હતો. મને મમ્મી પૂછતા હતા કે કોને રાખ્યું હે પણ મને તો કાંઈ ખબર નથી. એમાં કહેવાનું શું હોય? બસ સુંદરી હાજી થઈ જાય. બચારા સીતાબેનનું મોઢું જોયા જેવું છે, નનકોક થઈ ગયું હે હાવ. સીતાબેન કહેતા તો હતા હવે જોરાવા જાવું હે. કોણ જાણે ગયા કે નહીં. હવે તો મને એવું લાગે છે કે એકવાર છે ને જોરાવી લેવાય. હું તો કહું કે આપણા પાસે જે ઉપાય હોય ને એ બધા એકવાર તો કરી જ લેવાય એટલે આપણા મનને તો શાંતિ મળે. કેવી હોશિયાર છોકરી હતી ને કેવું થઈ ગયું. તમે સીતાબેનને ઘરે જઈ આયા? ના રે ના, અમે ગયા નથી. અમે જાતા જ હતા પણ મારી હાહુએ ના પાડી. તો હવે તમે જાવ ને એટલે મને કહેજો મારે હાલવું છે. એ હા કાંઈ વાંધો નહીં પણ હજી બિચારી હાજી તો થઈ જાય. હવે તો મારી હાહુએ કીધું હે કે આંખ ખુલીને ઘરે આવે ને ત્યારે જ જવાનું છે. કાલે તો હોસ્પિટલમાં દાખલ કરી હતી એટલે એવું લાગે છે કે હમણાં હાજી થઈ જાય. હવે તો મુઈ હવે તો હાજી થઈ જ જાય ને 2 દી થયા. આપણું આખું ગામ ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે સુંદરી હાજી થઈ જાય, બીજું કાંઈ નહીં. ગામડામાં ઈ તો હંપ હોય. ગામડામાં તો પાડોશી જ કામ આવે અને મુંબઈમાં તો પડોશી કોણ છે ને એ ન ખબર હોય. તો એ ગામડું તો ગામડું કા. હાલો તો શું કર્યું, હવે ઘરે જાશું? હાલો હાલો જઈએ, વાતા સિવાય આપણાથી કાંઈ નહીં થઈ રે. તેરે શું નહીં તો શું કર્યું? તમે જાવ ને તો મને કહેજો, મારે હાલવું છે. એ હા. અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી. દયાળુ પ્રભુ આપદાથી ઉગારો, દીનાનાથ તું એક આધાર મારો. Oh Almighty, oh omnipotent, oh omniscient God, please care me, please love me, please guide me, oh my God. You are generator, you are operator, you are destructor. Please care me, please love me, please guide me, oh my God. હે સૂરજ, ડોક્ટરે શું કીધું હે? કાલ દીધી હતી દવા પાવાની કે નહીં પાવાની? ના ના મમ્મી, એ દવા નથી પાવાની, ડોક્ટરે ના પાડી. તો ડોક્ટરે શું કીધું હવે ક્યારે હોશ આવશે? મમ્મી ડોક્ટર એમ કહે છે કે જો આ બાટલો ખાલો થઈ જાય ને તે સુધીમાં ઉઠી જાય તો ઠીક, નકર ઝાટકા દેવા પડશે. એ બાઈ આવડી નનકીકને ઝાટકા દેવા પડશે હે? હવે મમ્મી કંઈક તો કરવું જ પડશે ને. મેં તને કીધું જ હતું કે એકવાર છે ને જોરાવા દે પણ તું મારી વાત માને નહીં. મમ્મી આમાં છે ને જોરાવાનું એવું કાંઈ હોય જ નહીં. તને ખબર શું હોય વરી? એવું કાંઈ ન હોય એટલે શું? હવે તો છે ને તું ડોક્ટરનો ઈલાજ ચાલુ રાખ અને હું છે ને એકવાર જોરાઈ આવીશ. મમ્મી જોરાવાથી ખબર પડતી હોય તો દુનિયામાં બધાય ન જોરાવે. પણ તારા જેવા હોય ને કેટલાય જે માનતા ન હોય આમાં. તને બીક લાગતી હોય ને કે કાંક થઈ જાહે તો કાંઈ બિયાવાની જરૂર ન હોય. આમાં છે ને ખાલી અગરબત્તીની ખાખ દે ને એ ખવડાવવાની હોય. તો એનાથી ઉઠી જાહે? ડોક્ટરે એક બાટલી આપી હતી એ પાઈ દીધી તો એ ઉઠી ન ઉઠી ને તો એ ટ્રાય કરવામાં શું જાય છે? હા તો ઠીક છે, હું હે ને અહીંયા રહું છું અને તમે જોરાઈ આવજો. નકઈ હવે તો તું ના પાડત ને તોય મારે જાવું જ તું. બચારી સુંદરી ઉઠતી જ નથી, લ્યો શું કરવાનું? મમ્મી હવે કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં, હવે તો હમણાં ઉઠી જ જાશે.
પાછું તો હાજે હુઈ ગઈ તેરવાનું નહીં ખાધું નથી પીધું. મમ્મી તમને એવું લાગે છે કે એને નજર લાગી ગઈ હશે? હવે મને તો હોય 100% લાગે છે કે એને નજર જ લાગી ગઈ છે. દીદી એને કેવું અસલ ગીત ગાયું તો રામનું તે કઈ નક્કી ન કહેવાય. પાછો અવાજ એવો મીઠો. હવે તો મમ્મી મને એવું જ લાગે છે કે એને નજર જ લાગી ગઈ છે. હવે તમે છે ને એકવાર જોરાઈ આવો તો શાંતિ થાય. બચારી સુંદરી કેરે ઉઠશે કોણ જાણે. એ મુય સુંદરી ઉઠ તારા વગર તો ઘર આખું સૂનું થઈ ગયું હે. કાલે તો રીટાબેન ને ચંપાબેન આયા હતા પણ તું ઉઠી હોય તો તને બોલાવે ને. સૂરજ તું જા એકવાર છે ને ડોક્ટરને મળતો આવ ને પૂછા કરતો આવ કે ડોક્ટર શું કહે હે. મમ્મી અત્યારે છે ને ડોક્ટર બીજા દર્દીને જોતા હોય. ઠીક તો આપણી સુંદરીને ક્યારે હોશ આવશે? મને પૂરી ખાતરી છે હો મમ્મી. હવે તો આ બાટલો ચડાવી જશે ને એટલે એને હોશ આવી જ જશે. ઠીક લે તો હું છે ને એકવાર જોરાવતી આવું હો. મમ્મી તમે એકલા હાલીને ક્યાં જાશો? હું હાલું? ના રે ના, તું હાલીશ તો અહીં સુંદરી પાસે કોણ રહેશે? હું જાઉં હું એકલી, હું તો હાલી જઈશ. બસ તું ખાલી અહીંયા જ રહેજે હો, ક્યાંય ન જાતો. એ હા મમ્મી ક્યાંય નહીં જાઉં. તમે છે ને ઝપાટે આવતા રહેજો ને. એ હા, હું જોરાવીને ડાયરેક્ટ અહીંયા જ આવીશ. જલ્દી આવજો હો મમ્મી. હું તો હમણાં આવતી રહીશ. બસ તું ખાલી અહીંયા જ રહેજે હો, ક્યાંય ન જાતો. એ હા. સુંદરી હવે તો છે ને મમ્મી જોરાવાઈ ગયા હે અને મમ્મીએ હમણાં આવતા રહેશે ને તુંય હમણાં ઊભી થઈ જઈશ તો તારે પછી આપણે બધાએ ઘરે જાશું. હે રીટાબેન, કઈ ખબર પડી શું થયું સુંદરીને? એ મુઈ થઈ તો કેટલું ગયું પણ હાજી જ નથી થતી. બોલ. હવે મેં હા ભર્યું તો હતું કે હજી છે ને હોસ્પિટલમાં ભરતી કરી નહીં. હવે અત્યારે હોસ્પિટલમાં જ છે અને સીતાબેન જોવરાવા જાય એમ હતા. બસ હાજી થઈ જાય એટલે ઘણું કામ. હો એનાથી ઘણું શું જોઈએ આપણે. હવે તો લગભગ હમણાં હાજી થઈ જશે. હવે તો હમણાં થઈ જશે. હોસ્પિટલમાં ભરતી કરી છે ને આખું ગામ એના હાટું ચિંતા કરે હરી હો. ઉપાધિ તો થાય જ ને. તમે ગયા તો નહીં ખબર કાઢવા? હવે અમે ગયા તો ખબર કાઢવા. સીતાબેન બારે બેઠા હતા અને સુંદરી અંદર હતી. સીતાબેનનું તો જરીક મોઢું થઈ ગયું તો દુઃખ તો થાય જ ને. તેરે હાલો હવે હું ઘરે જાઉં હો. એ હા, અમારે ઘરે જ જાઉં છે. હાલો ભલે હો ત્યારે. સીતારામ. એ હા, સીતારામ. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગિરધારી. મને એક જ તમારો આધાર રે સામડા ગિરધારી. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. લે હટોહટ કામ કર લઉં ને હમણાં મમ્મી આવશે. કોક ને કોક નવી ખબર તો મળી જશે બારે ગયા હતી. હે ભગવાન, સુંદરી હાજી થઈ ગઈ હોય એવી ખબર આવે તો હારું. લે હટોહટ કામ કર લઉં એટલે મમ્મી આવે ને તો અહીંયાથી બેહીને વાત કરવા થાય. બહોત ખુશ હે મેરે આંસુ કે પ્રભુ કે કામ આए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. मेरे जन्मों के पाप सारे मिट जाएंगे. राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी. दीप जला के दिवाली में मनाऊंगी. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे. राम आएंगे. હજી તો મમ્મી આયા નથી. ક્યારે આવશે મમ્મી? ક્યારે આવશે કોણ જાણે. માધવ તારી બેલડી માં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા રંગીલા રાધે ગોવિંદા. એ બાય મમ્મી, હારું થયું તમે આવી ગયા. કેરવાની તમારી જ વાટ જોઉં છું રે. કા શું થયું વરી? એ કાંઈ નહીં મમ્મી, મને એમ કે તમે બારે ગયા છો ને તો કોક ને કોક સુંદરીના સમાચાર મળ્યા જશે તે ખબર કાઢવી હતી. ઠીક, સુંદરી હાટું હે? હોવે કાંઈ ખબર પડી? ના મને કાંઈ ખાસ ખબર તો નહીં પડી પણ એટલું ખબર પડી કે સુંદરી હોસ્પિટલમાં છે અને સીતાબેન આજે જોરાવા જાય એમ હતા. ઈ તો અમે છોકરીઓ ભેગી થઈ હતું ને ત્યારે અમારી એ વાત થઈ તો હતી. હોવે બીજું તો કાંઈ ખબર નહીં પડી પણ હવે 1-2 દીમાં હાજી થઈ જશે. હોવે થઈ જાય ને તો સારું. અને ભૂતળી તમે શું વિચાર્યું હે? ઓલાનું શું કરવાનું? આજે હનુમાન ચાલીસા રાખી છે હાજે? હોવે મમ્મી આજે હાજે રાખવાની જ છે. સારું લે, અહીં સારું કર્યું તમે. આપણે મમ્મી કંઈ કરી શકી કે ન કરી શકી એટલું તો કરી શકીએ ને. ના કરાય જ ને.
અને મમ્મી અમે વિચાર્યું છે કે ને સુંદરી હાજી થઈ જાય ને પછી સાળંગપુર જવાના છે અમે બધા. સુંદરી હાજી થઈ જાય ને એટલે એને ભેગી જ લેતા જાજો, એને લઈ જ જવાની છે. બસ ઈ એકવાર હે ને હા બરોબર થઈ જાય એટલે વાંધો નહીં. ના ના તો તારે જી આવજો. અને હા હનુમાન ચાલીસાનું હે ને કહી દેજો બધાને, કોઈને ખબર નહીં હોય, મને નથી ખબર તો કોઈને નહીં જ ખબર હોય. ઈ તો મમ્મી અમે ગ્રુપમાં એક મેસેજ કરી દેવું ને એટલે બધા અહીંયાની આજુબાજુ કહી દેશે. ભૂલી ન જાતી હો, યાદ કરીને કહી દેજે. એ હા, હું તો કેરવાની તમારી વાટ જોતી હતી. હટોહટ કિચનનું કામ કરીને મેં કીધું કે હમણાં મમ્મી આવશે તે ખબર કાઢી લઉં. હવે તો હમણાં હાજી થઈ જશે સુંદરીએ, હોસ્પિટલમાં ભરતી કરી છે ને. હે ભગવાન, બસ સુંદરી હાજી થઈ જાય. થઈ જશે થઈ. માં શારદા તું આવ મારા જીવનમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. મોરલો બનીને નાચું જીવન વસંતમાં, વીણાના સૂરો વહાવ મારા કંઠમાં. ઈશતણા ગીત દેજે અંતરમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. લે ગોગડીને ફોન કરીને કહી દઉં. ભૂતળી બોલ. જો ગોગડી, મેં તને એમ કેવા ફોન કર્યો હે કે આપણે છે ને આજે હનુમાન ચાલીસા રાખવાની જ છે. આજે રાખવી હોય તો મારી ક્યાં ના હતી. તો એમ કહું હું કે આપણા ગ્રુપમાં કહી દેજે કે આજે હનુમાન ચાલીસા રાખી છે તો આજુબાજુ બધાને કહી દે. કઈ વાંધો નહીં હાલ. ભૂલી ન જાતી હો ને કાજે હાજે રહી જશે. હવે રોજ કરવાની હે. હવે છે ને આપણે રોજ કરવાની જ છે. બધાને કહી દીજે કે હનુમાનજીનું મંદિર છે ને ત્યાં બધાએ ભેગા થઈ જાય. એ હા, કઈ વાંધો નહીં. બીજું કઈ? ના, બીજું કઈ નહીં. હા તો ભલે હો, સીતારામ રાખો, હું મારે કામ છે. એ હા, તારું કામ પછી કરજે ને પેલા આપણા ગ્રુપમાં કહી દે. એ હા હા, ભલે સીતારામ. એ બાય, આજ તો થાકી રહ્યો. कोई दीप मिले तो बाती बन, तो भी तो किसी का साथी बन, मन को मान सरोवर कर ले तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर